નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખા ગુજરાતમાં રથયાત્રાનો દિવસ આવતા જ લાખો લોકો રસ્તા પર કેમ ઉમટી પડે છે? ભગવાન જગન્નાથ રથ માત્ર એક દર્શન માટે લોકો કલાકો સુધી રાહ કેમ જુએ છે? આખરે એવું શું રહસ્ય છે એ આ દિવસે કરોડો ભક્તો હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે? આજે આપણે જાણીશું કે અષાઢી બીજ અને ભગવાન જગન્નાથની પવિત્ર રથયાત્રાનું આધ્યાત્મિક મહત્ત્વ, અને આ વિડીયોમાં અંત સુધી જરૂર રહેજો, કારણ કે અંતમાં હું એક એવી વાત કહીશ જે કદાચ તમે પહેલાં ક્યારેય નહીં સાંભળી હોય. નમસ્કાર મિત્રો, હું વિવેક ગોસ્વામી અને તમે જોઈ રહ્યા છો વિવેક બ્લોગ ગુજરાતી. અષાઢી બીજ એટલે અષાઢ સુદ બીજ. ગુજરાતમાં આ દિવસે વિશેષ અને ધાર્મિક સાંસ્કૃતિક મહત્ત્વ છે. ખાસ કરીને ખેડૂતો માટે આ દિવસ ચોમાસાની શરૂઆત અને નવી ખેતીની આશા સાથે જોડાયેલ માનવામાં આવે છે, અને લોકો સારા વરસાદ અને સમૃદ્ધિનો પાક માટે ભગવાનને પ્રાર્થના કરે છે. આજ દિવસે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળે છે. ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સુંદર રથમાં બિરાજમાન થઈને ભક્તોને દર્શન આપવા નગરે નીકળે છે. હજારો નહીં, લાખો ભક્તો જય જગન્નાથના જય ઘોષ સાથે. મિત્રો, એક રસપ્રદ વાત જાણો છો ને? ઘણા વિસ્તારોમાં એવી લોકમાન્યતા છે, અષાઢી બીજના દિવસે વાતાવરણમાં વરસાદના સંકેતો પરથી લોકો ચોમાસા વિશે અંદાજ લગાવતા હતા. ભલે આ વૈજ્ઞાનિક આગાહી ન હોય, પરંતુ આપણા લોકજીવનમાં અને પરંપરાઓ એક સુંદર ભાગ છે. અને રથયાત્રા વિશે પણ એક સુંદર માન્યતા છે. ભક્તો માને છે કે ભગવાન જ્યારે રથમાં બેસીને મંદિરની બહાર આવે છે ને, ત્યારે તેઓ દરેક ભક્ત સુધી પોતે પહોંચે છે. એટલે જ માટે ભગવાન રથયાત્રા દર્શન અને તેની દોરડી ખેંચવાનું અત્યંત પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. મિત્રો, જો તમે પણ ભગવાન જગન્નાથની શ્રદ્ધા રાખો છો તો અત્યારે જ કોમેન્ટમાં જય જગન્નાથ જરૂર લખજો. તમારી ભક્તિ અને પ્રેમ અમારી સૌથી મોટી પ્રેરણા છે. હવે વાત કરીએ રથયાત્રાની સાચા સંદેશની. રથયાત્રા આપણે શીખવે છે કે ભગવાન માત્ર મંદિર નથી. રથયાત્રા આપણે શીખવે છે ભગવાન માત્ર મંદિરમાં નથી. રથયાત્રા આપણે શીખવે છે કે ભગવાન મંદિરમાં જ નથી, તેઓ દરેક ભક્તના જીવન અને દરેક રસ્તા પર અને દરેક સુખ દુઃખમાં સાથે રહે છે. જીવનનો રથ આગળ વધવા માટે માત્ર સંપત્તિ નહીં, પરંતુ શ્રદ્ધા અને પ્રેમ, વિનમ્રતા અને સારા કર્મ પણ એટલા જ જરૂરી છે. જે ભગવાનનો રથ હજારો ભક્તોના પ્રેમ વચ્ચે આગળ વધે છે, તેમ આપણા જીવનનો રથ પણ સત્ય અને સેવા અને ભક્તિના માર્ગે આગળ વધવો જોઈએ. એ જ રથયાત્રાનો સૌથી મોટો સંદેશ છે. મિત્રો, આશા છે કે અષાઢી બીજ અને ભગવાન જગન્નાથની રથયાત્રા વિશે માહિતી તમને પસંદ આવી હશે. જો મિત્રો તમને પણ આ વિડીયો ગમ્યો હોય ને, તો વિડીયોને લાઈક કરો અને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો. અને આવા જ ધાર્મિક, ઐતિહાસિક અને ભક્તિમય માહિતી માટે અમારી ચેનલ વિવેક બ્લોગ ગુજરાતીને જરૂર સબસ્ક્રાઈબ કરો. હું છું વિવેક ગોસ્વામી. ધન્યવાદ. જય જગન્નાથ. જય શ્રી કૃષ્ણ.